નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ. હું આજે નાનકડી વાત લઈને આવ્યો છું શિખા પાંડે, જેનું 2014માં ભારતની ટીમમાં, મહિલા ટીમમાં આગમન થયું હતું. એનો જન્મ છે એ 12 મે 1989માં કરીમનગર, તેલંગાણામાં થયો હતો. એના ફાધર છે એ આર્મીમાં હતા, અધિકારી હતા. એટલે ઘરમાં પહેલેથી જ શિસ્ત, ધીરજ, આ બધા ગુણો એનામાં હતા. એ છોકરી રમવાની સાથે સાથે ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી. પહેલો ગોલ એને ભણવાનો રાખ્યો હતો. 10-12 સાયન્સ પાસ કરી ગોવામાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પૂરું કર્યું અને આર્મીમાં ચીફ ઓફિસર તરીકે સિલેક્ટ થઈ ગઈ. આર્મીમાં સ્પોર્ટ્સને પણ મહત્વ આપવામાં આવે. એને રુચિ ક્રિકેટમાં તો પહેલેથી નાની હતી ત્યારથી હતી જ. એમાંથી પ્રેક્ટિસ કરી અને ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થઈ. ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા એના જીવનમાં. પણ એ છોકરી કહેતી કે મેં સતત પ્રયત્નો કર્યા છે, ધીરજ રાખી છે, જેના કારણે મને આટલી મોટી સફળતા મળી છે. અત્યારે યુપી વોરિયરમાં સિલેક્ટ થઈ છે અને ક્રિકેટ ટીમમાં તો છે જ. આઈપીએલની જેમ છોકરીઓની મહિલાની ટીમમાં સિલેક્ટ થઈ છે. હવે એનેક્સમાં એ વાત કરતી હતી કે દરેક સમયે કંઈક ને કંઈક નવો સુધારો કરતી જ ગઈ પોતાના જીવનમાં. એના કારણે આ મોટી સફળતા મળી છે. જો મિત્રો આપણે એમાંથી ઘણું બધું શીખવા જેવું છે. બિઝનેસ કરતા હોય ઉદ્યોગપતિને પણ એમાંથી ઘણું બધું શીખવા જેવું છે. સતત પ્રયત્નો, કન્સિસ્ટન્સી, પોતાના કાર્ય ઉપર સતત બાજ નજર. દરેક મેચ પૂરો થાય ને એટલે પોતાની ભૂલનું વિશ્લેષણ કરવું. આપણે પણ બિઝનેસમાં 1 મહિનો થાય એટલે કેટલા ગ્રાહકો આપણી સાથે જોડાયેલા છે, કેટલા ગ્રાહકો નથી જોડાયેલા, એના ફીડબેક, સતત સુધારો. સર્વિસમાં 1% પણ સારો સુધારો કરશું તો ક્યાંય ને ક્યાંય પહોંચી જશું. ખાસ કરીને એ શિખા એવું કહેતી કે અમારા કેપ્ટન છે ને એ સતત બધાને ટીમમાં એવું શીખડાવતા કે દબાણની પરિસ્થિતિમાં પણ શાંત રહેવાનું અને પોતાની લેન્થ છે એ ક્યારેય ભૂલવાની નહીં. એક જ સરખી લેન્થ નાખો એટલે વિકેટ મળે. એમ આપણને ઉદ્યોગપતિને શીખડાવી જાય છે કે બિઝનેસનો જે લીડર છે, કારખાનાનો જે લીડર છે, એ કોઈ પણ પ્રેશર આવે ત્યારે શાંત રહેવું જોઈએ. મનની પરિસ્થિતિ શાંત હશે તો યોગ્ય નિર્ણય લઈ શકશે. એને એવું કીધું કે ટીમના દરેક સભ્યોને સરખું માન આપે. તો આપણે પણ શીખી શકીએ કે ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન, એના સ્ટાફ, એના કર્મચારી, એના ગ્રાહક, એ બધાને પાર્ટનર સમજવાના. જેટલા ડિસ્ટ્રીબ્યુટર છે એ આપણા પાર્ટનર જ છે. એની સાથેનો વ્યવહાર એ જ સૌથી મોટી સફળતા છે. સમયસર પેમેન્ટ આવે છે કે નહીં એ બધું જ એનાલિસિસ. 1 મહિનો પૂરો થાય એટલે સતત એનાલિસિસ કરતા રહેવું. એમાં જ્યાં જરૂર પડે ત્યાં સતત સુધારો કરતો રહેવો. તો આપણે પણ શિખા પાંડેની જીવનમાંથી ઘણું બધું શીખી શકશું. એ કે ઘણા બધા એના જીવનમાં ઉતાર અને ચઢાવ આવ્યા, પણ દરેક વખતે કાંઈક એવો યોગ્ય નિર્ણય લેવાથી ટીમને સફળતા મળી. એમ મુશ્કેલી આવે, મંદીનો સમય આવે ત્યારે પણ જો આપણે આપણી ક્વોલિટી, ગુણવત્તા અને આપણા ઉપરનો વિશ્વાસ ક્યારેય ગુમાવશું નહીં ને તો સફળતા આપણને પણ મળશે જ. એવું કહેવાય છે કે જેટલા પણ સક્સેસ થયેલા વ્યક્તિ છે ને એનામાં શિસ્ત હોય, ધીરજ હોય, સતત સુધારવાની આદત હોય. આ બધી વસ્તુ બધામાં કોમન જ હોય છે. સફળતા મોટા નિર્ણયોથી નહીં, પરંતુ દરરોજ સાચા નાના નિર્ણયોથી બને છે. બરોબર ને? થેન્ક યુ.